टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમેરિકામાં વસતા ગેરકાયદે ગુજરાતીઓને પરત લાવવાનો મુદ્દો ગાંધીનગરમાં બોરુ ગામનો ગોહિલ પરિવાર ઘરે નથી પહોંચ્યો। અમેરિકાથી પરત ફર્યાના કલાકો વીત્યા બાદ પણ પરિવાર ઘરે નથી પહોંચ્યું। કિરણસિંહ ગોહિલના ઘરે પહોંચી TV9ની ટીમ એરપોર્ટથી નીકળ્યા બાદ હજુ નથી પહોંચી શક્યા તેઓ ઘરે। પરિવારના અન્ય સભ્યો નથી આવી રહ્યા સામે પરત ફરેલા લોકો અન્ય સંબંધીઓને ત્યાં ગયા હોવાની સંભાવના છે। સ્થાનિકો પાસેથી જાણવા મળ્યા છે ચોંકાવનારા ખુલાસા। 1 મહિના પહેલા જ અમેરિકા જવા નીકળ્યો હતો આ ગોહિલ પરિવાર। અમેરિકા પહોંચતા પહેલા જ પકડાયા હોવાની બાતમી। મહિનો થયો। અચ્છા મહિનો થયો હા। બરાબર કેવી રીતે ત્યાં આગળ પહોંચ્યા ત્યાં શું થયું તમને ખબર હતી? પણ પહોંચ્યા નહીં। અચ્છા નહીં પહોંચ્યા? નહીં પહોંચ્યા વાટમાં જાતો ટ્યુશન પાછા આવું છું તે સાહેબ હો ને પાછા આવું એવું ઘર છો ને પાછા આવું છું આ બધું કેમ આમ કરો છો? બરાબર એ કેટલા લોકો છે એમને બાળકને બધા એમને એક જ બાળક છે 5 વર્ષનું અચ્છા અને બાયરી છે યોનંગાથી। અચ્છા અહીંયા શું કરતા હતા કરણસિંહ? કશું નહીં એ તો એ ઘેર જ હતા શીખર ખેતીને એવું કરતા કશું કરતા નતા। બરાબર એના સિવાય બીજું કોઈ અહીંયાથી બીજું અમેરિકા? કોઈ નહીં। અચ્છા એ તો એના જ ને। તમને ક્યારે ખબર પડી કે એમને ત્યાં પકડ્યા છે? પણ આ લોક વાતો કરે આ જો તો આ લોક વાતો કરે છે। તો આ પરિવાર કે જે હજુ પણ ઘરે નથી પહોંચ્યો તેઓ અમેરિકાથી ભારત તો આવી ગયા પરંતુ તેમનો પરિવાર ઘરમાં તેમની રાહ જોઈ રહ્યું છે। હજુ સુધી આ પરિવાર ઘરે નથી પહોંચ્યો। જ્યારે TV9ની ટીમે ત્યાં જઈને વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે 1 મહિના પહેલા જ આ પરિવાર અમેરિકા ગયો હતો। અમેરિકામાં સત્તા પરિવર્તન આવ્યું અને સત્તા પરિવર્તનની સાથે જ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા અને તે પૈકીનો જ એક નિર્ણય એટલે કે અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોને પરત મોકલવાનો નિર્ણય। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો ગાંધીનગરની પાસે આવેલા માણસાના બોરુ ગામથી કે જ્યાં આગળ જે અમેરિકાના વિશેષ વિમાનથી ભારત જે કેટલાક લોકો છે તેમને લઈને આવવામાં આવેલા છે અને તેમાં જ માણસાના બોરુ ગામના કરણસિંહ અને તેમનો પરિવાર છે તેમનું પણ નામ છે તેમનો સમાવેશ થાય છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે કરણસિંહનું નિવાસસ્થાન છે કે જ્યાં આગળ તેઓ રહે છે। TV9ની ટીમ અહીંયા પહોંચી છે ત્યાં આગળ હલચલ છે તે અત્યારે નથી જોવા મળી રહી પરંતુ જે એક વૃદ્ધા છે તેઓ અહીંયા બેઠેલા જોવા મળી રહ્યા છે। તેમની સાથે વાતચીતનો પ્રયાસ કરીશું કઈ રીતની સ્થિતિ છે અહીંયા। બા તમારું નામ શું છે? બા જે કરણસિંહ છે એમને કઈ રીતે શું થાય તમારા? પાડોશી છે અમારે કશું થાય નહીં। અચ્છા પાડોશી છે। ક્યારે ગયા હતા અહીંયાથી? મહિનો થયો। અચ્છા મહિનો થયો હા। બરાબર કેવી રીતે ત્યાં